મિત્રો ઓવરઓલ 2026ની ઉત્તરાયણ ખૂબ જ સરસ રહી છે અને હવે સાંજ થવા આવી છે. તમે જોઈ શકો છો સનસેટ પણ કેટલો સુંદર થઈ રહ્યો છે. હવે આપણે બધા લોકોને એમનો અનુભવ પૂછી લઈએ કે એમને કેવો અનુભવ રહ્યો 2026ની ઉત્તરાયણનો. શરૂઆત આપણે ઘરના વડીલ એવા પપ્પાજીથી કરીશું. એમનો આ વખતેનો અનુભવ કેવો રહ્યો ઉત્તરાયણનો? આ વખતનો ઉત્તરાયણનો અનુભવ સવારથી જ ખૂબ સારો રહ્યો. પરિવાર સાથેની ઉત્તરાયણ માણવાનો એક અનેરો ઉત્સવ હોય છે અને આજે બધા જ અમારા ભાઈઓ કોદરામથી અહીંયા ઉત્તરાયણ કરવા માટે આવ્યા. એમનો ખૂબ ખૂબ આભાર અને ઉત્તરાયણનો તહેવાર ખરેખર ખૂબ સરસ રીતે ઉજવવામાં આવ્યો. ત્યારબાદ આપણે મોટા કાકાને પૂછી લઈએ એમનો અનુભવ કેવો રહ્યો ઉત્તરાયણનો. હવે અમે ગામડેથી નીકળ્યા ત્યારે એવું હતું કે મહેસાણા જઈએ છીએ મોટાભાઈના ત્યાં તો કેવો ઉત્તરાયણનો માહોલ હશે, પરંતુ અમે અહીંયા આવ્યા તો અમને એટલો બધો આનંદ થયો. એટલા બધા પતંગો ચગતા હતા, અમને પણ ચગાવવાની બહુ મજા આવી. બધાએ ભેગા મળી ખાધું અને બહુ મોજ કરી. થેન્ક યુ મોટા કાકા. ત્યારબાદ આપણે નાના કાકાને પૂછી લઈએ એમનો અનુભવ કેવો રહ્યો આ વખતે. બોલો. ખૂબ જ મજા આવી ગઈ આ વખત. પણ કાકીની ખોટ બહુ સાલી. આજે કાકી અને કાવ્યા ન આવી શક્યા. કાવ્યાની પરીક્ષા નજીક હોવાના હિસાબે અમે એને કેવીને આવ્યા છીએ. ત્યારબાદ આપણે મમ્મીને પૂછી લઈએ કે એમનો અનુભવ કેવો રહ્યો ઉત્તરાયણમાં આ વખતે. ઉત્તરાયણનો અનુભવ સારો રહ્યો. આ બધા આવ્યા, આનંદ થયો. તમે લોકો શાંતિથી ઉત્તરાયણ કરો એ અમારી ખુશી અને ખુશાલી. પણ અમારી એક મોટી ખોટ પડી ગઈ કે એક અમારી નાની દેરાણી મનીષા તથા અમારી નાની બેન કાવ્યા એ નથી આવી શક્યા. એક અમારા સ્વીટુબેન નથી આવી શક્યા. એ લોકોની થોડી ખોટ દેખાય છે, પણ તો એ સંજોગ વસાતે ખોટને અમે પૂરી કરી અને આનંદ ચાલુ રાખ્યો છે. ત્યારબાદ અમારા મોટા કાકીને પૂછી લઈએ એમનો અનુભવ કેવો રહ્યો. બહુ મજા આવી ગઈ. ફેમિલી સાથે ઉત્તરાયણ કરવાની મજા આવી. અમે તલ સાંકળી ખાધી, પતંગ ચગાવ્યા અને ખૂબ આનંદ કર્યો. બીજા અમારા દેરાણી, અમારી કાવ્યા, અમારી સ્વીટુ ના આવી, એમને ખોટ લાગી, પણ તોય અમે ચલાવી લીધું એના વગર. થોડું આનંદ પણ કર્યો. થેન્ક યુ. ત્યારબાદ આ વખતે અમે જેમના ઘરે આવ્યા છીએ તેમનો આપણે અનુભવ પૂછી લઈએ. અમારા ફુવાને પૂછી લઈએ એમનો અનુભવ કેવો રહ્યો. બસ ખૂબ જ સારો રહ્યો. ઉત્તરાયણ ખૂબ સારી થઈ અને બધા ધાર્યા કરતા હાલ આવી ગયું. કોઈ આવે એમ તો વાત. અમને પણ ખૂબ મજા આવી ગઈ તમારા ઘરે ઉત્તરાયણ કરવાની. અહીંયા માહોલ સારો છે ઉત્તરાયણ માટે. હા, બહુ મસ્ત માહોલ છે. તમે જોઈ શકો છો માહોલ.